ડિસ્કસ અબાઉટ એરે એન્ડ મેટ્રિક્સ. ઓકે, ત્યાં આપણે આપણું 4th યુનિટનું ફર્સ્ટ પાર્ટ છે એ ઓવર કર્યું. હવે 4th યુનિટ 2 એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એરેનો પોર્શન ત્યાં પૂરો થઈ ગયો છે. અહીંયા આપણે ન્યૂ પોર્શન સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ જેનું નેમ છે સ્ટ્રક્ચર. ઓકે, આગળ આપણે એકાદ બે વાર સ્ટ્રક્ચરનું નેમ સાંભળ્યું હતું, બટ સ્ટ્રક્ચર શું છે, કેવી રીતે વર્ક કરે છે, શું કામે આપણે સ્ટ્રક્ચરનો યુઝ કરવો પડે છે, એ હવે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે. ઓકે, વેરી ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ. ઇન્ટ્રોડક્શન ઓફ સ્ટ્રક્ચર. A structure is a collection of one or more type and variable, possibly the different type grouped together under a single name. શું કહે છે કે સ્ટ્રક્ચર એક એ ટાઈપનું કલેક્શન છે, એ ટાઈપના વેરિયેબલ, એક કે એકથી વધારે વેરિયેબલ છે જેની ટાઈપ અલગ અલગ છે, જેની ડેટા ટાઈપ છે એ અલગ અલગ છે, એવા વેરિયેબલનું આખું એક ગ્રુપ બનાવે છે અને એને એક સિંગલ નેમ આપે છે. આગળ આપણે જ્યારે એરે જોયું હતું ત્યારે એમની અંદર શું હતું કે એક જ વેરિયેબલની અંદર મલ્ટિપલ વેલ્યુ સ્ટોર કરાવે છે, બટ કેવી વેલ્યુ? સેમ ટાઈપની વેલ્યુ. બરાબર, ઇન્ટીજર હશે તો બધી ઇન્ટીજર વેલ્યુ જ હશે. ઇન બિટવીન કે કેરેક્ટર વેલ્યુ તમારી પાસે આવશે નહીં. તમે કેરેક્ટર વેલ્યુ એ વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકશો નહીં. બટ જ્યારે તમે સ્ટ્રક્ચરનો યુઝ કરો છો ત્યારે એ સ્ટ્રક્ચરનું એક જ નેમ હશે અને એમની અંદર તમે મલ્ટિપલ ટાઈપની વેલ્યુ સ્ટોર કરાવી શકશો. ફોર એક્ઝામ્પલ, ઇન્ટીજર એ ઇક્વલ ટુ 0, કેરેક્ટર, નેમ, આ રીતે મલ્ટિપલ ટાઈપની વેલ્યુ એક જ વેરિયેબલની અંદર, એક જ નેમની અંદર તમે સ્ટોર કરાવી શકો છો સ્ટ્રક્ચરની અંદર. સ્ટ્રક્ચર ઇઝ ટૂલ ફોર હેન્ડલિંગ અ ગ્રુપ ઓફ લોજિકલી રિલેટેડ ડેટા આઇટમ્સ. જે લોજિકલી રિલેટેડ છે એવી ડેટા આઇટમને પોતાની અંદર સ્ટોર કરવાનું વર્ક કરે છે સ્ટ્રક્ચર. એવી જે ડેટા આઇટમ્સ છે એમનું ગ્રુપ બનાવે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટને રિલેટેડ બધી ઇન્ફોર્મેશન છે એ તમે એક સ્ટ્રક્ચરની અંદર સ્ટોર કરી શકો. ફોર એક્ઝામ્પલ, સ્ટુડન્ટનું આઈડી છે, સ્ટુડન્ટનું નેમ છે, સ્ટુડન્ટના માર્ક છે, સ્ટુડન્ટની એજ છે, સ્ટુડન્ટનું સિટી છે, સ્ટુડન્ટના ફોન નંબર છે, આ બધી વસ્તુ તમે એક ગ્રુપ બનાવી શકો અને આ ગ્રુપને એક નેમ આપી શકો. એમને કહેવાશે સ્ટ્રક્ચર. બરાબર, તો સેમ ટાઈપની લોજિકલ ઇન્ફોર્મેશન છે એમને સ્ટોર કરવા માટે સ્ટ્રક્ચરનો યુઝ થાય છે. A structure helps to organize complex data in meaningful way. શું કહે છે? જ્યારે તમારે કોઈ કોમ્પ્લેક્સ ડેટા, બહુ ડિફિકલ્ટ ડેટા છે એવા ડેટા ઉપર વર્ક કરવાનું છે, આવા ટાઈમે તમે સ્ટ્રક્ચરનો યુઝ કરી શકો છો. બરાબર, તો આ રીતે સ્ટ્રક્ચર કઈ રીતે યુઝ થાય છે એ આપણે અહીંયા કીધું. હવે સ્ટ્રક્ચર છે શું? બરાબર, વોટ ઇઝ સ્ટ્રક્ચર? સ્ટ્રક્ચર શું છે? A structure is a collection of different kind of related data. It means it can manage different types of data in a single entity or group. શું કહે છે? સેમ કાઇન્ડના ડેટા. શું કહે છે? સેમ ટાઈપના ડેટા, રિલેટેડ ડેટા હશે, એકબીજા ઉપર ડિપેન્ડ હશે એવા ડેટા છે, બટ ડિફરન્ટ ટાઈપના, મીન્સ ડિફરન્ટ ડેટા ટાઈપ યુઝ થતી હશે એવા ડેટા બધા કલેક્ટ થશે, આખું ગ્રુપ બનશે અને એને એક સિંગલ નેમ આપવામાં આવશે. એને કહેવાશે સ્ટ્રક્ચર. શું કહે છે? અ સ્ટ્રક્ચર ઇઝ અ કલેક્શન ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ રિલેટેડ ડેટા. એક કલેક્શન છે શેનું? ડિફરન્ટ કાઇન્ડના, ડિફરન્ટ ટાઈપના રિલેટેડ ડેટાનું કલેક્શન છે, એને આપણે સ્ટ્રક્ચર કહી શકીએ. ઇટ મીન્સ ઇટ કેન મેનેજ ડિફરન્ટ ટાઈપ ઓફ ડેટા ઇન અ સિંગલ એન્ટિટી ઓર ગ્રુપ. શું કહે છે? એ મેનેજ કરે છે ડિફરન્ટ ટાઈપના ડેટાને, એમનું એક ગ્રુપ બનાવે છે અને એને સિંગલ નેમની અંદર સ્ટોર કરાવે છે. બરાબર, ઇનિશિયલાઇઝેશન એન્ડ ડિક્લેરેશન ઓફ સ્ટ્રક્ચર. કેવી રીતે સ્ટ્રક્ચરને તમે ડિક્લેર કરી શકો છો, કેવી રીતે એમની અંદર વેલ્યુ સેટ કરી શકો છો એ અહીંયા ડિસ્ક્રાઇબ કરેલું છે. તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ, ડિક્લેરેશન ઓફ સ્ટ્રક્ચર. કેવી રીતે સ્ટ્રક્ચરને તમે ડિક્લેર કરી શકો છો? તો સિન્ટેક્સ આપેલી છે. કોઈ પણ સ્ટ્રક્ચર છે એને ડિક્લેર કરવા માટે સ્ટ્રક્ટ કીવર્ડનો યુઝ થશે. STRUCT, સ્ટ્રક્ટ. બરાબર, સ્ટ્રક્ટ લખી અને એના પછી તમારે જે નેમ આપવું, જેવી રીતે આપણે વેરિયેબલનું નેમ આપતા હતા એ રીતે તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ નેમ આપી શકો. ફોર એક્ઝામ્પલ, એમ્પ્લોયની ઇન્ફોર્મેશન છે તો તમે એમ્પ્લોય એવું નેમ આપશો.
સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન હશે તો સ્ટુડન્ટ આપશો, બરાબર. આ રીતે તમે કોઈ પણ નેમ આપી શકો છો, બરાબર. તો આ રીતે સ્ટ્રક્ચરનું નેમ આપવાનું રહેશે, બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઓવર. ઇન બિટવીન તમે ડેટા ટાઈપ, સ્ટ્રક્ચર વેરિયેબલ, બરાબર. ડેટા ટાઈપ અને સ્ટ્રક્ચર વેરિયેબલ તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ ગમે તે ટાઈપના ગમે તેટલા વેરિયેબલ ડિક્લેર કરી શકો છો, બરાબર. હવે જ્યારે સ્ટ્રક્ચરનો બ્રેકેટ ઓવર થાય છે ત્યારે તમારે સેમિકોલન કરવાનું આવશે. જો અહીંયા કરેલું છે સેમ એ રીતે, બરાબર. જો અહીંયા ડિસ્ક્રિપ્શન આપેલું છે. ઇન અબોવ સિન્ટેક્સ ઓફ સ્ટ્રક્ચર we can see that struct keyword is used to declare structure. struct કીવર્ડનો યુઝ થાય છે સ્ટ્રક્ચરને ડિક્લેર કરવા માટે. આફ્ટર ધેટ વી કેન ગીવ નેમ ઓફ સ્ટ્રક્ચર. ત્યાર પછી આપણે સ્ટ્રક્ચરનું કોઈ પણ નેમ આપી શકીએ છીએ. સ્ટ્રક્ચર નેમ ઓલ્સો નોન એઝ ટેગ નેમ. સ્ટ્રક્ચરના નેમને ટેગ નેમ પણ કહી શકાય છે, બરાબર. ધેન ડિક્લેર સ્ટ્રક્ચર વેરિયેબલ એન્ડ ઓલ્સો નોન એઝ સ્ટ્રક્ચર મેમ્બર. ત્યાર પછી સ્ટ્રક્ચરના વેરિયેબલ ડિક્લેર કરવાના છે જેને તમે સ્ટ્રક્ચર મેમ્બર પણ કહી શકો છો, અલોંગ વિથ ડેટા ટાઈપ. ડેટા ટાઈપની સાથે. ધેન સ્ટ્રક્ચર ટર્મિનેટ વિથ ધ ક્લોઝિંગ બ્રેકેટ એન્ડ સેમિકોલન. અહીંયા સ્ટ્રક્ચર ઓવર થાય છે, ક્લોઝ થાય છે ક્લોઝિંગ બ્રેકેટની સાથે, સેમિકોલન કરશો એટલે સ્ટ્રક્ચરનો પાર્ટ છે એ ઓવર થઈ જશે. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે તમે જોઈ શકો છો. એક એમ્પ્લોયની બધી ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી છે. સ્ટ્રક્ટ EMP, એમ્પ્લોયનું શોર્ટ ફોર્મ લખ્યું છે EMP, બરાબર. બ્રેકેટ સ્ટાર્ટ, બ્રેકેટ ઓવર. ઇન બિટવીન શું લખેલું છે તો ઇન્ટીજર, ID એન્ડ બેઝિક સેલેરી, બરાબર. ત્યાર પછી કેરેક્ટરની અંદર નેમ, કેરેક્ટરનો એરે લીધો છે એમ્પ્લોયનું નેમ ડિસાઇડ કરવા માટે, નેમ છે સ્ટોર કરવા માટે. ફ્લોટની અંદર DA, HRA, GS, જે ગ્રોસ સેલેરી છે, આવી બધી અલગ અલગ જે સેલેરી છે એ બધી ડિફાઇન કરવા માટે અહીંયા ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ કર્યો છે. તો આ રીતે તમે સ્ટ્રક્ચર ડિક્લેર કરી શકો છો. જ્યારે સ્ટ્રક્ચર ઓવર થાય ત્યારે એના પછી તમારે સેમિકોલન કરવાનું આવશે, બરાબર. આ રીતે સ્ટ્રક્ચર ડિક્લેર થાય છે. ઇન અબોવ એક્ઝામ્પલ સ્ટ્રક્ટ કીવર્ડ વી યુઝ ટુ ડિક્લેર ધ સ્ટ્રક્ચર. આફ્ટર ધેટ ટેગ નેમ ઇઝ EMP. જો અહીંયા ટેગ નેમ કે સ્ટ્રક્ચર નેમ આપ્યું છે EMP એન્ડ ગીવ ઓપનિંગ બ્રેસ ટુ ઓફ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરનો ઓપનિંગ બ્રેકેટ આપ્યો છે. નેક્સ્ટ વી ડિક્લેર ડિફરન્ટ વેરિયેબલ ઓફ એમ્પ્લોય લાઈક ID, નેમ, DA, HRA, GS, બરાબર. ગ્રોસ સેલેરી છે, બેઝિક સેલેરી છે, આવા બધા અલગ અલગ ફિલ્ડ આપેલા છે. ધીસ વેરિયેબલ ઓલ્સો કોલ્ડ સ્ટ્રક્ચર મેમ્બર. આ જે વેરિયેબલ છે, વેરિયેબલના નેમ છે એમને તમે સ્ટ્રક્ચરના મેમ્બર પણ કહી શકો છો. જેવી રીતે ગ્રુપના ડિફરન્ટ મેમ્બર હોય એ રીતે આ એક ટાઈપનું ગ્રુપ છે, ગ્રુપને નેમ આપ્યું છે EMP, અને આ જે ID છે, બેઝિક સેલેરી છે, નેમ છે, ગ્રોસ સેલેરી છે, DA, HRA, આ બધા એમના મેમ્બર છે, એક ગ્રુપના મેમ્બર છે. એટ લાસ્ટ પ્રોવાઈડ ક્લોઝિંગ બ્રેસ એન્ડ સેમિકોલન. લાસ્ટમાં ક્લોઝિંગ બ્રેકેટ કર્યો છે અને ત્યાર પછી સેમિકોલન કર્યું. તો આ રીતે તમે સ્ટ્રક્ચરનો યુઝ કરી